સત્સંગના સાતત્યથી મન વિશુદ્ધ થાય, સત્કર્મના સાતત્યથી મન વિશુદ્ધ થાય અને સત્સંગના સાતત્યથી બુદ્ધિ દેવમય થાય. એટલા માટે સત્કર્મ અને સત્સંગ આ બે બહુ મહત્વના. देखो, हमारा प्रत्येक कर्म हमारे मन पर अपनी एक अमिट छाप छोड़ के जाता. कर्म का फल तो है ही है, जैसा कर्म है उसका वैसा फल है, लेकिन वो तो सामान्य बात है. जो जस कर ही सो तस फल चाखा, वो तो है ही है. और कर्म फल दिए बिना शांत नहीं होता, सिवाय कि ज्ञानी उसको अपने ज्ञान की अग्नि में जलाकर राख कर दे. ज्ञानाग्नि दग्ध कर्माण तमाहु पंडितम बुधा. लेकिन सब तो ज्ञानी नहीं होते. तो अवश्यमेव भोक्तव्यम कृतम कर्म शुभाशुभम. ત્રણ વસ્તુ છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આ કર્મના જે થિયરી છે એમાં બહુ સ્પષ્ટ છે. ક્રિયમાણ કર્મ એટલે આપણે જે કરી રહ્યા છીએ તે. સંચિત એટલે જે કરી ચૂક્યા છીએ પણ હજી જેનું ફળ નથી મળ્યું, જે જમામાં પડ્યા છે તે. અને પ્રારબ્ધ એટલે જમા થયેલા એ બધા કર્મોનું એક કલેક્ટિવ આઉટકમ, પ્રારબ્ધ. કર્મ ત્યારે ફળ આપે. એક તો ફળ આપ્યા વિના કર્મ શાંત થાય નહીં, અને બીજું ત્યારે ફળ આપે જ્યારે પાકે. દરેકને પાકતા અલગ અલગ સમય થાય. બટેટા વડા કરવા હોય તો વાર લાગે, ભજીયા આમ થઈ જાય. પૂરણપોળી તો કે અત્યારે સમય નથી, કયો તો રોટલી કરી દઉં. જલેબી બનાવો ને ભાઈ, જાજુ કમઠાણ કરવું પડે. કહેતા હોય તો શીરો હલાવી દઉં. બહુ ભૂખ લાગી છે, જલ્દીથી રીંગણા બટેટાનું સંભારું શાક કરી દો ને. બહુ ભૂખ લાગી હોય તો એ કઈ રીંગણા બટેટાનું સંભારું શાક આમ ચપટી વગાડ. હા, સેવ ટમેટા કરી દઉં. જલ્દી ભૂખ લાગી હોય, સેવ ટમેટા આમ થાય. પાકતા અલગ અલગ સમય. તમે અમુક વસ્તુ વાવો તો એ જલ્દી ઉગી જાય, અમુક વસ્તુને વાર લાગે. ઘઉં એટલા મહિનામાં તૈયાર થાય, ચોખા એટલા મહિનામાં તૈયાર થાય, તમાકુ એટલા મહિનામાં તૈયાર થાય. આવનું હોય ને અલગ અલગ. એમ કર્મ જ્યારે પાકે ત્યારે ફળ આપે. કેટલાક કર્મ બહુ ઇન્સ્ટન્ટ પાકે, તરત ફળ આપે. અગ્નિમાં હાથ નાખ્યો અને દાજે, કર્મનું ફળ તરત. એ કઈ આજે તમે હાથ નાખો ને પછી અગ્નિદેવ રસીદ આપે કે 7 દી પછી ફળ લઈ જાજો, 7 દી પછી તમને ફોડલા ઉઠશે. જેમ જેમ જમતા જાઓ તેમ પ્રત્યેક ગ્રાસે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ, આ ત્રણેય વસ્તુ એક સાથે થાય, પ્રત્યેક ગ્રાસ સાથે. તુષ્ટિ, સંતોષ, પુષ્ટિ, શરીરને પોષણ, અને ક્ષુધા નિવૃત્તિ, ભૂખ મટે દરેક ગ્રાસે. કેટલાક કર્મ તરત ફળ આપી દે. કોકને ગાળ દીધી, થપ્પડ પડી, તરત ફળ.
કેટલાક કર્મ એવા હોય છે કે ફળ આપવામાં થોડી વાર લગાડે, એને પાકતા વાર લાગે, પણ મળે ફળ આ જન્મમાં. તમે આજથી અનિયમિત જીવન શરૂ કરી દો, ટાણે ખાવું નહીં, ટાણે હોવું નહીં, અને પછી મેંદાવાળા ને જંક ફૂડ ને તળેલા ને બહુ હાકરવાળા ને આવું બધું ખાવું, એ આજથી શરૂ કરો તો કઈ આવતીકાલે તમે બીમાર ન પડો. ઇટ ટેક્સ ટાઈમ. પછી એક દિવસ મજાનું પરિણામ સામે આવે, ડોક્ટર સાહેબ કે તમને ડાયાબિટીસ છે, તમને હાઈ બીપી છે, તમને હાઈ કોલેસ્ટ્રોલ છે. એ કર્મ પાકે તેથી એનું ફળ મળે. કેટલાક કર્મ એવા હોય કે એને પાકતા બહુ વાર લાગે. તમે આ જન્મે કર્યા હોય કર્મ, પછી એને એટલી બધી વાર લાગે પાકતા કે આ જન્મે એનું ફળ મળે એ પેલા તો આપણે વયા જઈએ. મૃત્યુ પકડી લે. ત્યારે એ બધા જે કર્મ સંચિતમાં પડ્યા હોય એ આપણો પીછો કરે. એ કે અહીંયા નથી રહી જતા, પછી પીછો કરે. એટલે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. માણસ મરે છે ત્યારે કરેલા કર્મોને સાથે લઈને જાય છે. એવું થાય. વેપારી તમે છો, તમને હું પૂછું, યર એન્ડિંગ આવે અને યર એન્ડિંગમાં તમે એકાઉન્ટ બુક્સ ક્લોઝ કરો, તો જે કંઈ બેલેન્સ હોય એ કેરીડ ફોરવર્ડ કરો ને. બસ એ જ રીતે જે કંઈ બેલેન્સ હોય કર્મોની કેરીડ ફોરવર્ડ થાય. અને નવા વર્ષે ઓપનિંગ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કરી અને એકાઉન્ટ્સ તમારા બોલતા હોય. એટલે કર્મને સાથે લઈને માણસ જાય છે, બીજું કશું સાથે નથી લઈ જઈ શકતો. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. ધર્માનુગો ગચ્છતિ જીવ એક, એવું પણ ગણાશે. कर्मानुगो गच्छति जीव एक. धन यहीं पड़ा रह जाता है, हाथी घोड़े बंधे रह जाते हैं गोष्ठ में, पत्नी भी साथ चलती है तो केवल घर के द्वार तक, और सगे संबंधी उठाकर ले चलते हैं तो स्मशान तक, चिता पर तो फिर अपना ही शरीर चढ़ता है. हम सोचते हैं कि चलो शरीर ने तो साथ दिया, लेकिन शरीर भी साथ देता है तो चिता पर्यंत, चिता तक. फिर वो जलकर राख की ढेरी हो जाता है, और जीव की वहां से आगे वाली जो यात्रा है उसमें उसके किए हुए कर्म ही साथ चलते हैं और कुछ नहीं. कर्मानुगो गच्छति जीव एकः. આશ્ચર્યની વાત, જો માણસ જેને બુદ્ધિશાળી પ્રાણી કહીએ છીએ આપણે, એની બેવકૂફી જુઓ. जो साथ चलने वाले हैं कर्म, जो साथ नहीं चलने वाला है उसको इकट्ठा करने के लिए, उसको कमाने के लिए जो साथ चलने वाले हैं उन कर्मों को वो बिगाड़ता है. जेने माटे थईने खोटा काम कर्या ए बधुं तो अहींया पड्युं रही जाय छे, અને જે ખોટા કામ કર્યા એ તો મર્યા પછી પીછો છોડે નહીં. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. અને એ પછી એના સંચિતમાં પડેલા કર્મો એ પાકી અને એક એનું એક જે કલેક્ટિવ આઉટકમ છે એ પ્રારબ્ધ રૂપે તૈયાર થાય, અને એ પ્રારબ્ધ ભોગવવા માટે પછી આગળની યાત્રા એને કરવી પડે. આવો કર્મનો સિદ્ધાંત છે. જ્ઞાની કઈ રીતે છૂટે
તો કે સંચિત કર્મોમાં જ્ઞાન રૂપી આગ લાગી જાય એટલે સંચિત કર્મો બધા બળીને ભસ્મ, બેલેન્સ નીલ. ક્રિયમાણ કર્મ કરે તે કર્તાપણાના અભિમાનને છોડી અને કર્મ ફળની આશાને છોડીને કરે. ગુણા ગુણેશ વર્તંત, પ્રકૃતિના ગુણો ગુણોમાં વર્તે છે, હું કંઈ કરતો નથી, આવી એક સ્થિતિ એની હોય. નૈષ્કર્મ્ય સિદ્ધિને પામે. હું કરું છું આવું એને કર્તાપણાનું અભિમાન નથી રહેતું. આ કર્તાપણાનું અભિમાન એ જ અજ્ઞાન છે. નરસૈયાએ ગાયું, એ હું કરું એ જ અજ્ઞાનતા, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ હું કરું. જય ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ભરોટું જતું હોય એટલે કે બળદગાડાના ઉપર ઘાસ લાદીને એને ભરોટું કહે સૌરાષ્ટ્ર. અને બળદ જતા હોય ગાડું ખેંચીને, અને એમાં તડકાથી બચવા માટે થઈને કોઈ કૂતરું ગાડાને નીચે છાયામાં હારોહાર દોડતું જાય, અને એ કૂતરું એવું અભિમાન કરે કે આ ભરોટું હું ખેંચું છું. એવું મિથ્યા અભિમાન છે આપણું. હું કરું એ જ અજ્ઞાનતા. તો એ બહુ સરસ કહ્યું. આપણે હું કરું શું કરીએ છીએ? આપણે જન્મીએ ને ત્યારે આપણી જન્મતિથિ આપણા બાપા રજીસ્ટર્ડ કરાવવા જાય, અને આપણે મરીએ ને ત્યારે આપણી મૃત્યુતિથિ આપણા છોકરા રજીસ્ટર કરાવવા જાય. જન્મ અને મરણ બેની નોંધ કરાવવી પડે છે. તો જન્મતિથિ આપણા બાપા રજીસ્ટર કરાવે, ને આપણે ગુજરી જઈએ ત્યારે આપણી મૃત્યુતિથિ આપણા છોકરા રજીસ્ટર કરાવે. નથી આપણે આપણી જન્મતિથિ લખાવી શકતા, નથી આપણે આપણી મરણતિથિ નોંધાવી શકતા. આપણે અભિમાન શેનું કરીએ છીએ? હું કરું એ જ અજ્ઞાનતા. તો જેને કર્તાપણાનું અભિમાન નથી, કર્મફળની વાસના નથી, અને આ રીતે જ્ઞાની પુરુષને જે ક્રિયમાણ કર્મ છે એ પછી બાંધતા નથી, એટલે એના બંધનથી બચી જાય છે. તો ક્રિયમાણ કર્મ એને બાંધે નહીં. સંચિત કર્મોમાં આગ લાગી જાય અને બળીને ભસ્મ થાય, અને જ્ઞાની પ્રારબ્ધને હસતા હસતા ભોગવી લે. અને આમ જ્યારે જાય ત્યારે બેલેન્સ બધામાં નીલ નીલ નીલ, એટલે મુક્ત. પ્રારબ્ધ તો જ્ઞાની પણ ભોગવે, હસતા હસતા ભોગવીને જતો રહે. તો આવો કર્મનો સિદ્ધાંત છે, આવું આપણા ગ્રંથો કહે છે. कर्म और पुनर्जन्म ये अनुसार देखो, भारत हमारा जो सनातन धर्म है उसकी कुछ पहचान है. जिस प्रकार हमारे शरीर में पंच प्राण हैं, उसी तरह सनातन धर्म के भी पंच प्राण हैं. वो पांच प्राण कौन से हैं? ये पांच चीजें ऐसी है जिससे सनातन धर्म की पहचान बनती है. ये अन्य धर्मों में आपको नहीं मिलेगा. इन्हीं पांच बातों से सनातन धर्म है. पहली बात है, सनातन धर्म में यज्ञ है. हमारे यहां यज्ञ का बड़ा महत्व है. यज्ञ को हम साक्षात विष्णु मानते हैं. यज्ञो वै विष्णु यजनम यागः, ऐसी श्रुतियां हैं.
ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ગીતાને યાદ કરીને, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. યજ્ઞ યજ્ઞ પણ પાછા 5 પ્રકારના: બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞ પ્રત્યેક ગૃહસ્થે કરવા જોઈએ, કારણ કે પ્રત્યેક ગૃહસ્થના ઘરમાં 5 પ્રકારે પાપ થાય છે. ગૃહસ્થીના ઘરમાં 5 ઠેકાણા પાપના. ગૃહસ્થી એટલે જે કોઈ આપણે જીવનારા, આપણે કંઈક ને ક્યાંક ઘર તો વસાવીએ જ છીએ. 5 ઠેકાણા પાપના. ચક્કી, चूल्हा, ओखली, बुहारी और पानी का स्थान, पाणियारू. घंटी में दळती वखते, चूलो पेटावती वखते ने रसोई करती वखते, हंजवारी काढ़ती वखते, वाहिंदा करती वखते, खानणिया में धान कूटती वखते अने गोळा में पाणी गाड़ी ने भरती वखते जीव हिंसा थाय छे. आ बधी अनिवार्य हिंसाओ, कारण के आ बधुं करवुं पड़े. पण ए जीव हिंसा थी पाप तो लागे, एटले ए पापने माटे नित्य प्रायश्चित करवानुं અને એ નિત્ય પ્રાયશ્ચિત રૂપે આ પંચયજ્ઞ નિત્ય કરવાના એવું શાસ્ત્રોનું વિધાન છે. પહેલો યજ્ઞ બ્રહ્મ યજ્ઞ. વેદ પાઠ, સ્તોત્રગાન. સત્યમ વદ ધર્મં ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ स्वाध्यायान्मा प्रमदः श्रद्धया देयम् अश्रद्धया अदेयम् देव पितृकार्याभ्यां न प्रमदितव्यम् श्रेयान्न प्रमदितव्यम्. आ श्रुति वाक्यों ने नित्य याद करवाना. बधा वेद न भण्या होय तो महापुरुषोना उपदेश ने नित्य याद करवानो. તમે રામાયણનો દરરોજ પાઠ કરો, ભાગવતનો પાઠ કરો, ગીતાનો પાઠ કરો, મહાપુરુષોની વાણીને યાદ કરો. નિત્ય બ્રહ્મયજ્ઞ થવો જોઈએ. અને જે લોકોને ધાર્મિકતા સાથે બહુ સંબંધ ન હોય તો એના માટે કહું કે એણે પંચયજ્ઞ તો કરવા, એણે સારા પુસ્તકોનું વાંચન રોજ કરવું. આજે ધીમે ધીમે માણસનું વાંચન ખતમ થતું જાય. સારા પુસ્તકો એ સૌથી શ્રેષ્ઠ મિત્રો છે. એવા મિત્ર જે ક્યારેય છેતરે નહીં, ક્યારેય તમને છોડે નહીં અને સાચું કહેતા શરમાય નહીં. અને જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે એને સમય હોય, નહીં તો બીજાને ફોન કરીને રાઈટ નાઉ આઈ એમ બિઝી યાર, સોરી. જ્યારે આ સારા પુસ્તકો છે એવા મિત્રો, તમને જ્યારે સમય ત્યારે એને સમય જ છે. તો દિવસમાં થોડો સમય સારા પુસ્તકોનું વાંચન બહુ જરૂરી છે. ટીવી અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના આ સમયમાં માણસની પાસે હવે વાંચવાનું રહ્યું. બહુ ઓછા લોકો હશે જે વાંચતા હશે. પછી સરકારે વાંચે ગુજરાત એવા બધા કાર્યક્રમો કર્યો. અચ્છા ભાવ, અચ્છા, ગુજરાત વાંચે બહુ સારું. દરરોજ થોડું વાંચવું, સારા પુસ્તકોનું વાંચન. જેમ આપણા ઘરમાં એક નાનકડું મંદિર રાખીએ છીએ આપણે,
એમ દરેક ઘરમાં એક નાનકડું પુસ્તકાલય હોવું જોઈએ. મંદિર છે ને એ ઘરનું હાર્ટ છે અને પુસ્તકાલય છે એ મસ્તક છે. નાનકડું પુસ્તકાલય, થોડા પુસ્તકો ઘરમાં, સારા પુસ્તકો રાખવાના એટલે પાછા ખાલી સજાવવાના નહીં, વાંચવાના. નિત્ય પઠન કરો. આમ સમય ન મળે તો રાત્રે સૂતા પહેલા થોડી વાર સારા પુસ્તકને વાંચીને પછી માણસ ટીવી જોતા જોતા સૂવે છે. હવે ટીવીમાં જે જોયું હોય પછી એના સપના એવા આવે જ ને રાતના, એને ક્યાંથી હારી ઊંઘ આવે? આપણો દિવસ શરૂ થાય છાપાથી અને પૂરો થાય ટીવીથી, અને એમાં મોકાણના જ સમાચાર હોય, બીજું કહે. અને એમાં છાપાવાળા શું કરે બચાડાય? તો મીડિયાના મિત્રો જે કંઈ થઈ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડે. એટલે સમાચાર બધા મોકાણના જ હોય. ક્યાં કેટલા ગોટાળા ને ક્યાં કેટલા એક્સિડન્ટ થયા ને હમણાં રેલીઓ હાલે છે તો કોણ કોના ઉપર શું ફાયરિંગ કરે છે ને કોને કોણ કઈ ગાડીઓ દે છે ને. સારા પુસ્તકોનું વાંચન. બ્રહ્મ યજ્ઞ. બીજું દેવ યજ્ઞ. ગૃહસ્થના ઘરમાં નિત્ય દેવ પૂજન થવું જોઈએ. નાનકડું મંદિર હોય, સવાર સાંજ ઘંટી વાગે, દીવો કરવામાં આવે, અને જેની જેટલી વધારે ભાવના, જેટલી ભક્તિ પ્રમાણે માણસ ત્યાં પોતે પૂજા કરે, પોતે વધારે સમય બેસે, જપ કરે, જેની જે રીતની શ્રદ્ધા, પણ દેવ પૂજન. અને જેની ધાર્મિકતામાં કોઈ વધારે રુચિ ન હોય તો એના માટે હું દેવ યજ્ઞની વાત કરું. દેવોમાં આ સૂર્યદેવ છે, વાયુદેવ, જલ વરુણ દેવ, તો આની પૂજા કરે નિત્ય. વાયુદેવની પૂજા એટલે વાયુ પ્રદૂષિત ન થાય, પોલ્યુશન ના વધે, એનું ધ્યાન રાખવું. આપણે આપણા ઉદ્યોગોથી, આપણે આપણા બીજા વ્યવહારોથી પોલ્યુશન ના વધે એની કાળજી રાખીએ. કેટલાય ઉદ્યોગો પોલ્યુટેડ વોટર એમને એમ ટ્રીટ કર્યા વિના વહાવે છે. એના ધુમાડાને, એના ભૂંગળાને એર પોલ્યુટ કરે છે. નોઇઝ પોલ્યુશન પણ બહુ હોય. રાતના માઇક લગાડીને રાતના 2-3 વાગ્યા સુધી કાંસી જોડાને ભજન ને તમે કરો બરાબર, ગામને શું કામ જગાડો? હવે તો સુપ્રીમ કોર્ટનું આવી ગયું છે કે ભાઈ 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર જાહેરમાં નહીં. માલસરમાં પૂજ્ય બાપજીની કથા ચાલતી હતી. એ કથા દરમિયાન આખી કથામાં હું ત્યાં રહ્યો સાથે. પછી 2 સત્રમાં કથા ચાલતી, પછી રાતના આ બાજુ અહીં પહેલે મળે બાપજી એમના નિવાસ ઉપર, અને આ તરફ એક નાનકડું આમ ગઝીબો જેવું કર્યું છે, એના ઉપર લતા વેલી હતું ને ઓટલો સિમેન્ટનો, તે લગભગ 10-12 માણસ બેસી શકે એવું. હું લાસ્ટ ટાઈમ ગયો તો આજે હજી છે. હું એની બાજુના મકાનમાં રહેતો હતો. પછી રાતના ઓલા કરતાલ ને આમ તેને બધું લઈને ભેગા થયા અને એમ થયું કીર્તન કરીએ. એટલે અમે બધા મહામંત્રનું સંકીર્તન કરતા હતા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. રાતના લગભગ 10:30 થયા હશે. બાપજી બહાર આવ્યા. હું જે ઘટેલી ઘટના એ તમારી યારે શેર કરું, મજા આવશે. અને આ ભૂમિ સાથે બાપજીની યાદ સંકળાયેલી.
આપણે એ જગ્યામાં બેઠા છીએ. બાપજી બહાર આવ્યા અને બોલાયા એટલે 2 જણા ગયા. અમે બધા ત્યાં ઊભા ઊભા પ્રણામ કર્યા. એટલે બાપજી કે શું કરો છો? તો બાપજી અમે ભજન કરીએ છીએ. એમ થયું કે રાજી થશે બાપજી કે મહામંત્રનું સંકીર્તન કરે. બાપજી હવે ભજન કરીએ છીએ એટલે હળવેકથી બોલ્યા, ભજન સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને કરાય. આ સમય સુવાનો ને સુવા દેવાનો છે. જાઓ હોઈ જાઓ. એમ કરીને બાપજી ગયા ગયા અંદર ને અમે તે કાંસી જોડાને બધું મૂકીને સીધા સીધા પ્રણામ કરીને ગળી ગયા અંદર. હવે પોતપોતાના રૂમમાં. પોલ્યુશન કેટલું ઓછું થઈ શકે. હું બને ત્યાં સુધી કથાઓનું જ્યારે આયોજન થાય ને તો એ જે કંઈ વેન્યુ નક્કી કરે એમાં તમારે જ્યાં કરવું હોય ત્યાં કરો, પણ બને ત્યાં સુધી એમ કહું કે ભાઈ હોસ્પિટલ અને સ્કૂલ નજીક ન હોય તો સારું, કે આપણે એને ડિસ્ટર્બ ન કરીએ. એમાં પરીક્ષાના દિવસોમાં તો ખાસ. અને માઇકવાળા પણ વોલ્યુમ એક નિશ્ચિત પેલામાં રાખે એ બરાબર, બાકી તો ઘણે ઠેકાણે રાતના ભજન ને ઓલા કલાકારોને કોને ખબર, એને વોલ્યુમ જ જોઈએ. માઇકવાળાની સામે જોઈ જોઈને એનું જ્યાં વધારે ત્યાં વળી તબલાવાળાને ઓછું લાગે એટલે તબલાવાળો કે ત્યાં વાયોલિન વાળાને એમ થાય કે મારું નથી સંભળાતું. અને એમ વધ જાય પછી ભજન નહીં ગોકીરો જ રહે. હવે એને કલાકારોને પછી જે મજા આવતી હોય તે આવતી હોય, બાકી સાંભળવા વાળાનો તો પાકી જાય. નોઇઝ પોલ્યુશન. તો પોલ્યુશન ન વધે એવું ધ્યાન રાખે માણસ તો એ દેવ પૂજન જ છે. બહુ નોઇઝ પોલ્યુશન ના વધે ને તો આકાશ તત્વની પૂજા છે. એર પોલ્યુશન ન વધે એવી રીતનું જીવો તો એ વાયુદેવની પૂજા છે. વોટર પોલ્યુટ ન થાય એ રીતે જીવો તો એ વરુણદેવની પૂજા છે. હાલતા ચાલતા ગમે ત્યાં પિચકારીઓ મારતા મારતા જાય પાનની, અને કચરો ગમે ત્યાં ભણેલા ગણેલા ગાડીમાંથી ગમે ત્યાં કચરો ફેંકતા જાય. મેં એરપોર્ટની અંદર, હવે તો જાહેર સ્થાનોમાં સ્મોકિંગ પ્રોહિબિટેડ છે, નહીં તો જે તે સમયે એરોપ્લેનની અંદર પણ માણસ પીતા ને એના 2 અલગ વિભાગ રહેતા, કે એક સ્મોકિંગ વાળો ભાગ, ત્યાં બધા સિગરેટ. હવે તો આંતરરાષ્ટ્રીય રીતે એરોપ્લેનની અંદર બંધ થઈ ગયું. બહુ સારું. પછી ધીમે ધીમે એ ત્યાં માંડ 1.5-2 કલાક પોતાની જાતને રોકી રાખી હોય ને સિગરેટની તલબ, પછી જ્યારે કન્વેયર બેલ્ટ ઉપર સામાનની રાહ જોતા હોય ત્યાં ઊભા પછી પેટાવે. અને મેં એરોપ્લેનની અંદર મુસાફરી કરનારા સૂટેડ બુટેડ અંગ્રેજીમાં બોલનારા માણસો એને મારી હગી આંખે જોયા છે કે પછી જ્યારે સામાન આવે ને પોતાનો એટલે સિગરેટને આમ કરી ત્યાં નીચે જ ફેંકી બૂટથી એને બુજાવી અને પોતાની બેગ લઈને હાલતા. એક જણાથી સહન ન થયું, એણે એમ કહ્યું કે સર અહીંયા નીચે તમે સિગરેટ, આ બાજુ એસ્ટ્રે રહી, માઇન્ડ યોર બિઝનેસ પ્લીઝ. નીકળી ગયો. આને તમે ભણેલા ગણેલા કહેશો? આને એજ્યુકેટેડ કહેશો? વી આર લિટરેટ પીપલ, વી આર નોટ એજ્યુકેટેડ. જેની પાસે ડિગ્રીઝ હોય ને બધા લિટરેટ છે. અને અમારે સંસ્કૃતમાં કહે સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવંતી. તો મંદિરમાં ન જાય, યજ્ઞ યાગાદી ન કરે, કઈ નહીં. આ પ્રકારનો દેવ યજ્ઞ કરે એ લોકો, જેનાથી પર્યાવરણની રક્ષા થાય. અને એ જ લોકો નહીં, આપણને બધાને આ વસ્તુ લાગુ પડે છે. આમ જમનાજીની લોટી ખોલવાનો ઉત્સવ કરીએ, આમ જમનાજીનો ચુંદરી મનોરથ કરીએ, પણ જમનાજીમાં બધાય
જે રીતે ગંદકી ઠાલવતા હોઈએ છીએ, આમ નદીઓને આપણે માતા કહીએ અને નદીઓના પાણીને કેટલા પ્રદૂષિત કર્યા. વિકૃત થતો જાય છે આપણો ધર્મ, આપણું ધર્મ ક્ષેત્ર. વિચાર મરી રહ્યો છે. જે વિચાર ઋષિઓએ આપ્યા, જે વિચાર આપણા શાસ્ત્રોએ આપ્યા, એ મરી રહ્યો. ડોંગરે બાપજી આ વાત ખાસ કહેતા કે તીર્થોમાં સાબુથી સ્નાન કરવું એ પણ પાપ છે. કપડા ન ધોવાય, સાબુથી સ્નાન ન કરાય. આપણે એનાથી એને પ્રદૂષિત કરીએ છીએ. આપણા ધર્મસ્થાનોને આપણે કેટલા ગંદા રાખીએ. અને એમાંય શ્રાવણ મહિનો હોય ને ભોળાનાથ, અને એમાંય પાછો જો શ્રાવણીઓ સોમવાર, આવી બન્યું ભોળાનાથનું. જે ભીડ થાય ને એમાં જો મહિમાવાળા મોટા મંદિરો હોય, કાશી વિશ્વનાથ, ઓહો, એ ભીડમાં ઉપરા ઉપર પડતા હોય. એક જણો હજી ચડાવતો હોય ને એની પાસે બીજા 5 જણા બીજા એના ઉપર આમ લટકાય ને એ વળી પાછા લોટાથી આમ, અને શંકરજી દેખાતા ન હોય, એ આમ અડસટ્ટે પાણી નાખતો હોય. પછી ઘણી વાર તો ધક્કા મૂકીમાં કોઈક બીજાના ઉપર પડે, ભાઈ યાર મારા ઉપર તું ધક્કા ક્યો દે રહ્યો, અને વળી પાછો ત્યાંથી ધક્કો આવે તો પછી આવડો આ પાછો પડે નહીં એટલા માટે શંકરજીના લિંગ ઉપર આમ હાથ મૂકીને આધાર લે. ભોળિયો નાથ આધાર આપણો, પતનથી તો એ જ બચાવે ને. ભોળાનાથની માથે હાથ મૂકીને એને આશીર્વાદ દે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. धक्का देते हो यार, क्या धक्का देते हो? बोला कि हम थोड़ी देते हैं, पीछे से आ रहा. અને ભગવાન ભોળાનાથ એની એ સ્થિરતામાં બેઠા હોય સમાધિ. અને પછી ઠંડા પાણી, કોઈ ચંદન, કોઈ ચોખા, માંડ એક જણાએ પૂજા પૂરી કરીને ત્યાં બીજો આવે, એ વળી આમ કરીને બધું હટાવે. એટલે પેલો જે મૂકી ગયો હોય ને, જે હાર, બીલી પત્ર, ફૂલ બધું હટાવે. અને પછી માથે પાણી વળી પાછા શંકરજીને બધું ઓલું ધોઈ નાખે, બધું સાફ કરી નાખે. પેલો જે એની કોઈ નિશાની ન રહેવી જોઈએ, એમ હવે મારી છાપ પડવી જોઈએ, એ પાછો વળી કરે. ત્યાં એ પૂરું થાય. ત્રીજો આવે. આપણે ત્યાં શંકરજીના મંદિરોની વ્યવસ્થા થોડી જુદી છે. શિવલિંગ હોય, પછી પાછળ પાર્વતી બેઠા હોય, એક ગોખલામાં ઊભા હોય, અને નંદી અને કાચબો ને એ મંદિરની બહાર હોય. આ બાજુ ગણપતિ હોય ને આ બાજુ હનુમાનજી હોય. આપણી પરંપરા યુપી ને એ બાજુ તમે જાઓ ને તો એક આમ ચોરસ જેવું કર્યું હોય, એમાં વચ્ચે શિવલિંગ હોય, આ બાજુ ગણેશ આ ખૂણે બેઠા હોય, આ ખૂણે માતા પાર્વતી હોય, આ ખૂણે નંદી હોય ને ઓલે ખૂણે કાર્તિકેય હોય. આવી રીતની ત્યાંની વ્યવસ્થા છે. એટલે પછી પાર્વતીજી, ગણેશ, એમાં પાર્વતીજી છે ને આમ હાથ જોડીને બેઠા હોય. તમે ત્યાંની યુપીમાં મૂર્તિ જોજો તો વચ્ચે શિવલિંગ, પાર્વતીજી હાથ જોડીને બેઠા હોય ને આ બધા માથે ઉપરા ઉપર પડતા હોય ને જે અભિષેક કરતા હોય ને કંકુ ને ચોખા ને આન તેન, અને ભોળાનાથ એમને બેઠા હોય. પછી કોકે કીધું કે આ પાર્વતી હાથ જોડીને કેમ બેઠા? તો કે એ ભોળાનાથને જોઈને હાથ જોડે કે ધન્ય છો તમે. આવું તમારા વિના બીજું કોણ સહન કરે મારા નાથ? અને આટલું બધા કરે છે, તમારી માથે પડે છે, તમારી માથે હાથ રાખીને તમને આશીર્વાદ આપે છે, તોય તમારી સમાધિ નથી ખુલતી. ધન્ય છો મારા નાથ, વંદન તમને. હવે એની ઘરવાળી તો પછી કેટલું, આ ગજબ છે, આમની સહનશીલતા ગજબની છે. પાર્વતીજી પ્રણામ કરીને બેઠા. કમાલ. એટલી ગંદકી હોય મંદિરોમાં. તો જે બહુ મંદિરો વગેરેમાં ન જતા હોય એને દેવ પૂજન તો નિત્ય કરવું જોઈએ. એ દેવ પૂજન એટલે વાયુદેવ, અગ્નિદેવ, વરુણદેવ, માતા પૃથ્વી. પોલ્યુશન ન વધે, ગંદકી ન વધે, કચરો ગમે ત્યાં. મેં જોયું છે અમેરિકામાં એવા ડાયા ડમરા થઈને રે, ચાલતી ગાડીમાંથી ખાલી ડબલું ક્યાંય બહાર ન ફેંકાય ત્યાં.
કચરો બહાર ન ફેંકાય. આપણા હિન્દુસ્તાનીઓની તો આદત ને, એટલે તરત આમ કાચ નીચો કરીને એટલે ઓલા એ સ્ટોપ, અહીંયા લાવો, અને પછી થેલીમાં નાખી દે, અને પછી થેલી ગાર્બેજમાં નાખી દેવાની જ્યાં પહોંચે ત્યાં. અને આપણે અહીંયા ગાંઠિયા ખાઈને માણસ છાપાના કાગળિયા તેલવાળા કાચ નીચે ઉતારીને ઉડાડતો જાય. બસમાંથી માણસ ચાલતી બસમાંથી થૂકે અને પાછળ કોઈ મોટરસાયકલ ઉપર આવ્યો હોય એના ઉપર અભિષેક થાય એવા જોયા છે પ્રસંગો. क्या क्या दशा है हमारी, कैसे जी रहे हैं हम. तो देव यज्ञ, ब्रह्म यज्ञ, देव यज्ञ, पितृयज्ञ, पितरों का तर्पण. पंचयज्ञ में पितृयज्ञ, पितरों का तर्पण नित्य करें. અને બીજા અર્થમાં આપણા મા બાપ જીવતા હોય તો એ તૃપ્ત થાય, એને સંતોષ થાય, એવી રીતે વ્યવહાર, એવી રીતનું કામ, એની આજ્ઞાનું પાલન, એની સેવા, એ પિતૃતર્પણ છે. જીવતા હોય ત્યાં સુધી એને રડાવ્યા હોય અને પછી ઓલા મરે ને પછી કોઈક જ્યોતિષી એમ કે તમને પિતૃ નડે, નડે જ ને. એ જીવતા હતા ત્યાં સુધી એને હક લેવા દીધું નથી, બહુ રડાવ્યા. પછી એમ કે એના માટે તમે ભાગવત કરો, તમને પિતૃનું નડતર છે. હરામ બરોબર કોઈ દી ક્યાંય કથામાં ગયો હોય તો, પણ પછી પિતૃ નડે એટલે ભાગવત બેહાડે. चलो उसी बहाने उसके कान में यदि थोड़ी हरि कथा जाए तो कुछ परिवर्तन हो सकता है. कभी कभी लोग अपनी मान्यता के बड़े शिकार हो जाते हैं. जो भी सत्य का खोजी है उसने सारे पूर्वाग्रहों से मुक्त होकर के यात्रा करना चाहिए, ये आवश्यक है. આપણે જજમેન્ટલ બહુ છીએ. આ ખરાબ ને હારો, કોઈક માણસના વિશે થોડું સાંભળીને હાવ, તમને કોણે જજ બનાવ્યા ભાઈ? और सुनी हुई बातों से हम किसी के लिए अभिप्राय बना लेते हैं. कभी कभी तो देखी हुई बात को भी समझना पड़ता है, वरना कंफ्यूजन हो सकता है. એક બારમાંથી એક મહાત્મા કોઈનો હાથ પકડીને બહાર આવ્યા અને એક જણો જોઈ ગયો, એ બાપુ અમે તો આ મહારાજને ઓળખીએ છીએ અને આ બારમાંથી બહાર આવ્યા. અને પછી એને વાતો ચાલુ કરી, મહારાજ પીવે છે. હોય નહીં, અરે મારી હગ્ગી આંખે જોયું, આ કઈ સાંભળેલી વાત નથી, મારી હગ્ગી આંખે જોયું, બારમાંથી એક માણસનો હાથ પકડીને બહાર કાઢતા. હકીકત એ હતી કે એના બહુ નજીકના, બહુ પ્રેમી એવા એક ભક્ત પરિવાર અને એનો દીકરો ખોટે રસ્તે ચડ્યો હતો ને બારમાં પડ્યો રહેતો. પણ એ છોકરાને મહારાજ માટે થોડો ભાવ, અને પછી ઓલો ભક્ત રડવા માંડ્યો કે મહારાજ શું કરીએ, છોકરો માનતો હવે એવો વ્યસનનો શિકારી થયો છે. અને મહારાજ કે ચિંતા નહીં કરો, હમણાં જાઓ, હું જે રીતે માનતો હશે એ પ્રમાણે, પણ એને પાછો વાળવો છે. એ બારમાં જઈ બાવડું પકડી અને એને બહાર કાઢ્યો અને લઈ ગયા. પછી પોતાને ત્યાં રાખીને ધીરે 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 કરતા એનું વ્યસન છોડાયું. હકીકત આ હતી ને આણે ચાલુ કર્યા સમાચાર. મેં મારી હગ્ગી આંખે જોયા મહારાજને બારમાંથી આવતા હતા એક માણસનો હાથ. देख भी लो तो बिना सोचे समझे शुरू मत हो जाओ, कारण कुछ और हो सकता है. हम कौन होते हैं जज बनने वाले? किसी के लिए अभिप्राय देने में जल्दबाजी मत करो. तो जीवता है ત્યાં સુધી એ પિતૃઓ, મા બાપ એ પ્રસન્ન રહે, એ તૃપ્ત રહે.
કેટલાક જગ્યાએ મા બાપને જોયા છે એવા કે છોકરા અને મારી દીકરાની વહુ ને બધા બહુ, ભગવાન આવા દીકરા બધાને આપે, આવી વહુઓ બધાને આપે, બહુ સેવા કરે, બહુ ધ્યાન રાખે. અને છોકરા પોતાના બાપાની અરે એવો મજાનો વિનોદ કરતા હોય. બાપ દીકરાના સંબંધ અને વિનોદના સંબંધને એ હસી મજાકને બહુ આનંદ આવે ઘરના વાતાવરણને જોઈને. જીવનને આપણે જ સાહેબ સ્વર્ગ બનાવી શકીએ છીએ અને આપણે જેને નર્ક કરી નાખીએ છીએ. બધું આપણા ઉપર જ आधारित है. तुम अपनी जिंदगी को जैसा बनाना चाहते हो वैसी बनेगी. तुम्हारे जीवन के निर्माता तुम स्वयं हो, तुम ही अपनी जिंदगी के ब्रह्मा हो, तुम ही विष्णु हो, तुम ही शिव हो. A man is nothing but bundle of thoughts. इंसान और कुछ नहीं है, वो विचारों का पुतला. तो मां बाप जीवे छे ત્યાં સુધી એ તૃપ્ત થાય, સંતુષ્ટ થાય, એ રીતે એની સેવા, એની ભાવનાઓની કદર. આજે વૃદ્ધોની પાસે, વડીલોની પાસે બેસવાનો કોઈને સમય નથી. બીજું કાંઈ ન કરો તો કમસે કમ 10 મિનિટ દરરોજ એની પાસે બેસો ને તોય બહુ મોટી સેવા થશે. થોડી વાર બેસો રાતના. શું મળી આજે બોખે મોઢે શું ખાધું? દાંત નથી તે આવડ્યા તમારી બહુ તમને ખીચડી કરી આપે છે કે નહીં? ના ના બેટા, બધું બધું કરી આપે છે. તો થોડો આનંદ થાય. હાથ પકડીને, બા તારી તબિયત કેમ થોડીક ઢીલી લાગે, શરીર ગરમ છે, બરાબર નથી તબિયત? ના બેટા, એ તો નરમ ગરમ ચાલ્યા કરે. એ માં કેટલી રાજી થાય. 10 મિનિટ એની પાસે બેસીને થોડી વાત કરો. કોઈક દિવસ મૂંઝાણા હોય ત્યારે માનો ખોળો કેવો આધાર બને. અને માં બીજું કાંઈ ન કરી શકે, પણ માથે હાથ મૂકીને એમ કે મારા દીકરા મૂંઝામાં, ભગવાન બધા હવ હારાવાના કરશે, ભગવાન બધું સારું કરશે. એ માનો માથે હાથ પડે ને આટલા વેણ નીકળે, એ બહુ મોટો આધાર. અને મૃત્યુ પછી એનું તર્પણ, એનું શ્રાદ્ધ. જે લોકો એમાં ન માનતા હોય તો કમસે કમ માતા પિતાની સ્મૃતિમાં સારા કામ કરે. સ્કૂલ ચલાવી, કોઈ દવાખાનું મા બાપની સ્મૃતિમાં બનાવ્યું, ક્યાંક અન્ન ક્ષેત્રમાં કોઈ ભૂખ્યાને ભોજન આપ્યું. આ તર્પણ છે. પિતૃયજ્ઞ. ચોથું, મનુષ્ય યજ્ઞ. માણસ માણસને કામ આવે. આંગણે આવેલા અતિથિને જમાડે, એને હાચવે. અને પાંચમું, ભૂત યજ્ઞ. યાદ રહે, મનુષ્યને મનુષ્યની જરૂર છે જીવન જીવવા માટે. જે નાસ્તિકો હોય એને કદાચ ઈશ્વર વગર એ લોકો ચલાવી લે છે, પણ એને તે નાસ્તિક માણસને માણસ વિના તો ચાલવાનું નથી. ઈશ્વર વિના ચલાવી લેશે કદાચ, પણ માણસને માણસ વિના નહીં ચાલે. કથામાં આ વાત મેં ઘણી વાર કહી છે. હું લોકોને પૂછતો હોઉં છું, તમે એક ચાલો આપણે કલ્પના કરીએ, માણસના ગળાને કાપે છે પૈસા માટે. પૈસા માટે થઈને ભાઈ ભાઈ લડે છે અંદર અંદર. હવને લઈ લેવું છે, એક્સપેક્ટેશન્સ આપણા બહુ હાઈ. અને મહત્વાકાંક્ષી બની એનો વાંધો નહીં, પણ એના માટે થઈને ખોટા રસ્તા અપનાવીએ પાછા. પૈસા માટે થઈને માણસ માણસની હારે વેર કરે છે. પૈસા માટે થઈને માણસ માણસની હારે સંબંધ બગાડે છે. પૈસા માટે થઈ અને માણસ માણસના ગળા કાપે છે. એક પ્રશ્ન કરવો છે કે પૈસા માટે થઈને આટલું કરે છે માણસ. ચાલો એક કલ્પના કરો કે આ પૃથ્વી ઉપર તમે એકમેવ ઇન્સાન છો. બધા પૈસા તમારા, આખી પૃથ્વી તમારી. આ ખેતર, 5 વીઘાના ખેતર માટે ભાઈ ભાઈ કોર્ટે ચડ્યા હતા, એને બદલે આખી પૃથ્વી તમારી. આખી પૃથ્વીના તમે માલિક. આ પૃથ્વી ઉપર તમે એકમાત્ર ઇન્સાન છો.
લો બધું તમારું. મારે પ્રશ્ન પૂછવો છે, તમને ગમશે? તમે એકલા જ માણસ છો, બીજું કોઈ નથી. તમને ગમશે? એ ભગવાનને ગમ્યું નહોતું, એટલા માટે એકો હમ બહુશ્યામ અને આ બધો બખેડો ઉભો કર્યો. એકલા એને તે ગમ્યું નહીં. એને પોતાની જાતને અસહ્ય માની બ્રહ્મે, અને તેથી વિચાર કર્યો હું એકમાંથી અનેક થાઉં. બહુશ્યામ પ્રજાયેય. ચાલો તમે સાવ એકલા હોય તો કદાચ વધારે પડતું કહેવાય, થોડી છૂટ આપીએ. તમે ને તમારું ફેમિલી, ઓકે? તમે બે, તમારા બે, આ નાનકડું ફેમિલી, પણ પૃથ્વી ઉપરનું એકમાત્ર ફેમિલી તમારું છે અને તમે જ માલિક. દેરાણી જેઠાણીની વચ્ચે બહુ ઝઘડા થતા હતા નવી સાડીને લઈને અને ઘરમાં કોનું હાલે એને લઈને. હવે બધી સાડીઓ તમારી પત્નીની. દુનિયામાં જેટલા નેકલેસ છે બધા એના. દર 10 મિનિટે સાડી બદલાવે, દર અડધો કલાકે નવા નવા નેકલેસ. ફરીથી પાછો એનો એ પ્રશ્ન, તમને ગમશે? નેકલેસ તો બરાબર, પણ પહેરીને પાર્ટીમાં કોની પાર્ટીમાં જવું? પોતે એકલી એકલી કાચમાં ક્યાં સુધી જોવે? એ તો કાચની સામે બેહી અડધો કલાક તૈયાર થઈ મેકઅપ બેકઅપ કરી નેકલેસ બેકલેસ ઠપકારીને પછી પાર્ટીમાં જાય, ક્યાંક લગ્નમાં જાય અને પછી કોક પૂછે કે વાહ બહુ સરસ નેકલેસ છે, નવો લીધો? અને ન પૂછે તો બહેનોને પાછું આવડે, એ હમું નમું કર્યા જ કરે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી. અને પછી કોઈ કે ઓ નવો નેકલેસ લાગે, ત્યારે આને આમ થાય હાશ કોઈએ પૂછ્યું, હા નવો છે. સાચા ડાયમંડ કે હું કોઈ દિવસ ઇમિટેશન પહેરું છું? મને ન ફાવે, ઇમિટેશન કરતા ના પહેરવું સારું. ઓ તો રિયલ ડાયમંડ છે. હા, કેટલાનો લીધો? 5 મિલિયન, 50 લાખ. વાવ! એ ઓલી જે વાવ કરે ને ત્યારે આમ થાય કે હાવ સંતોષ થયો. હવે તમારું મકાન, તમારી મોટર કાર, તમારો નેકલેસ તમને ડાયરેક્ટ સુખ નથી આપી શકતા, એ વાયા સોસાયટી આવે છે. મકાનનું સુખ, નેકલેસનું સુખ, તમારા પૈસાનું સુખ વાયા સોસાયટી આવે છે. માણસને માણસની જરૂર છે. નાસ્તિક હશે તો કદાચ ઈશ્વર વિના ચલાવી લેશે, પણ માણસ વિના નહીં ચલાવી શકે. એટલા માટે મનુષ્ય યજ્ઞ માણસને કામ આવે. સંબંધો મહત્વના છે સાહેબ. તમારા સુખ, તમારા આગ્રહો, તમારા સ્વાર્થો, એને માટે થઈને માણસ સંબંધને બગાડે, થોડું જતું કરવાની તૈયારી રાખે, પ્રેમ આપે, માણસ સુખી થાય, મોજ કરે, આનંદથી. પછી એની પાસે જેટલું હોય એમાં ખુશ રહે. એના જેવો શ્રીમંત, પૈસા વાળો શ્રીમંત ન કહેવાય, જે સંતોષી છે એ શ્રીમંત. ધનવાન કોણ? જેની પાસે સંતોષ છે. જબ આવે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન. જ્યારે સંતોષ રૂપી ધન માણસના જીવનમાં આવે ત્યારે બીજું બધું ધન ધૂળ સમાન લાગે. તો મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ, તમે તમારી આજુબાજુની જીવ સૃષ્ટિ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો? જેટલો તમને જીવવાનો અધિકાર છે એટલો જ અધિકાર બીજા પ્રાણીઓને છે. મારો નહીં. આ ચકલીઓ નથી રહી, હવે વર્લ્ડ સ્પેરો ડે મનાવવા પડે છે. ચકલીઓને બચાવવા માટેના અભિયાનો થાય. કેટલીક પ્રાણીઓની જાત આખી સમાપ્ત થવા માંડી.
મચ્છર તો બહુ આદિકાળથી છે ને, બહુ એને મારવાની કોશિશ કરી છે ને, કેટલી દવાઓ ને કેટલાય ઉપાયો કર્યા, હજી સુધી આ જાત ગઈ નથી, ટકી રહી છે ને મજબૂતીથી ટકી રહી છે. પેલા ડીડીટી એને છાંટવા મારવા માટે થોડાક મર્યા ને પછી ધીમે ધીમે રેઝિસ્ટન્સ પાવર એટલો બધો કે પછી ડીડીટી તો છાંટો તો એ જાણે કોકાકોલા પીતા હોય એમ, એને જાણે કોઈ પાર્ટી દીધી હોય એવું લાગે. અને એ મચ્છરા બધે છે, કથામાં પધારે, આંટા મારતા હોય છે ફૂલની આજુબાજુ. અને છેલ્લે જેમ આપણે બધા પ્રસાદ લઈ લઈને જઈએ ને, મચ્છરાય પ્રસાદ લઈ લઈને જાય, થોડું થોડું બધામાંથી પીવે. કેમ? એને મહારાજનો પ્રસાદ. દીકરો મહારાજના આશીર્વાદથી થયો જ નથી કેતા આપણે મહારાજનો પ્રસાદ. તો આ બધા આપણે મહારાજના ભેગા બેઠા છીએ અને મહારાજના સાનિધ્યમાં કથા સાંભળીએ છીએ. જે લોહી બન્યું હોય પ્રસાદ, પ્રાસાદિક હોય છે. અમદાવાદમાં મહાત્મા હતા, તે એક જણો આમ મચ્છરને મારવા ગયો ને, એ ભૈયા ક્યાં કર રહા? બોલે મત માર બેટા, મત માર. મહારાજ મચ્છરું કરડે. मत मार बेटा, ठाकुर जी का हेलीकॉप्टर है. महात्माओं ની વાતો જુઓ. મચ્છરું ઈ કે ઠાકોર જી કા હેલિકોપ્ટર है. કે महाराज ઠાકોર જી નું હેલિકોપ્ટર હોય તો ભલે, પણ મને હું કામ બટકા ભરે? તો બેટા પેટ્રોલ લેને આયા. કીડિયારું પૂરનારા આપણે માછલીઓને તે આટો નાખીએ, આંગણામાં કૂતરું હોય તો એને બટકું રોટલો નાખીએ. પરંપરા આપણી એ કે રસોઈ થાય એટલે પહેલી રોટલી ગાય માટે કાઢીએ, ગૌગ્રાસ. છેલ્લી રોટલી આંગણાના કૂતરા માટે રાખીએ. આ આપણી પરંપરા. બદલી ગયું. હવે પહેલી રોટલી ગાયના માટે હતી. એ ધણીને ઓફિસે જવાની ઉતાવળ હોય ને એટલે પેલા એને ખવડાવી દે, એ જલ્દીથી ખાઈને ઓફિસે જાય. ગાયના ભાગની ખાઈ ગયા, તે દીના બચાડા હાવ ગાય જેવા થઈ ગયા. અને છેલ્લી રોટલી કૂતરા માટે હતી, પોતે જમી જાય. ત્યારથી હસે ઓછું ને ભસે જાજુ એવું થાય. વિનોદની વાત છે. બાકી તો જય મહારાજ, જય મહારાજ. પણ આપણા સંસ્કૃતિમાં આપણે પ્રાણી માત્ર પ્રત્યે આવો ભૂત દયા, ષટપદીમાં આપણે કહીએ છીએ ભૂત દયામ વિસ્તારય તારય સંસાર સાગરતઃ. બહુ સરસ ષટપદી છે. હાજી. અવિનયમપનય વિષ્ણોદમય મનઃ શમય વિષય મૃગતૃષ્ણા ભૂતદયાં વિસ્તારય તારય સંસાર સાગરતઃ. સત્યપિ ભેદાપગમેનાથ તવાહં નમામકીનસ્ત્વં સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગઃ ઉદ્રુતન ગનગભિદનુજદનુજ કુલામિત્ર મિત્ર શશિ દ્રષ્ટે દ્રષ્ટે ભવતિ પ્રભવતિ ન ભવતિ કિમ ભવતિ રસ્કારઃ મત્સ્યાદિભિરવતારૈરવતારવતાવતા સદા વસુધાં પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાપભીતોહં દામોદર ગુણ મંદિર સુંદર વદનારવિંદ
નંદ ગોવિંદ ભવ જલધિ મથન મંદર પરમં ધર્મપનયત્વં મે. સાયંકાલે નિરાતે ભગવાનની આરતી પછી આ પ્રાર્થના કરજો. મહારાજના સાનિધ્યમાં આપણે કેટલીક સ્તુતિઓ એવી રીતની થાય, આમ લાંબા ઢાળે, મજા આવે એકદમ શાંતિપૂર્વક. આપણે તો હડબડી બહુ, બધું ફાસ્ટ 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 પૂરું કરી નાખો. માળા ફેરવે તો આમ એટલી ઝડપથી ફેરવે, ભાગપારા પારો આવે, ભાગપારા પારો આવે, આમ તણખા જરે. અતિશીઘ્રમ વિનશ્યતિ. ધીમે તો ભૂત દયામ વિસ્તારય तारय संसार सागरतः. ये प्रार्थना. भूत दयाम विस्तारय. जितना जीने का हमें अधिकार है उतना ही अन्य प्राणियों को भी है. भूत यज्ञ. तो आ पंच यज्ञ प्रत्येक गृहस्थे नित्य करवा જોઈએ, કારણ કે 5 ઠેકાણા પાપના છે ગૃહસ્થના ઘરમાં. તો સનાતન ધર્મના પંચ પ્રાણમાંથી પહેલો પ્રાણ એટલે આ યજ્ઞ, બીજો પ્રાણ 16 સંસ્કાર. સનાતન ધર્મમાં 16 સંસ્કાર સંપન્ન કરવામાં આવે. ધીમે 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 હવે એનું મહત્વ લોકો સમજતા નથી. ધરતીને ખેડવાથી માંડીને સંસ્કાર શરૂ થાય ધરતીના. અને ખેડે હોય પછી ઢેફા ભાંગે, પછી એને કઈ કાંકરા વાંકરા હોય તો આ તે બધું સફાઈ કરવાની, અને પછી વરસાદ વરસે તે વળી પાછો એને વાવણી કરે. ત્યારથી સંસ્કારની શરૂઆત. આપણો તપોવન પ્રોજેક્ટ. ગર્ભાધાન સંસ્કાર. ગર્ભનું આધાન થાય અને પછી પાછા સીમતોન્નયન સંસ્કાર. બાળક જન્મે જાત કર્મ સંસ્કાર. નામ પાડવામાં આવે નામકરણ સંસ્કાર. વાળ ઉતારવામાં આવે, મુંડન કરવામાં આવે, સંસ્કાર. યજ્ઞોપવીત સંસ્કાર. ભણવા બેસે, વસંત પંચમીના દિવસથી સરસ્વતીની આરાધનાનું કાર્ય પ્રારંભ કરે. સોળ સંસ્કાર છે. ગાર્ડનમાં પછી એનું કટિંગ, એને ખાતર આપવું, બીજું આપવું, આ તે બધું કરવું પડે, સંસ્કાર કરવા પડે. માણસને સંસ્કારની જરૂર પડે. અત્યારે ધીમે ધીમે આ બધું ભૂલી, આપણને એમ કે આપણે ખાલી રોટલી દાળ ભાત શાકથી જ તે આપણું કામ હાલી જાય. રોટી કપડા મકાન આવી ગયું, એમાં માણસની આટલી જ નેસેસિટીઝ, આટલી જ જરૂરિયાત છે. નહીં, સંસ્કાર એ જરૂરિયાત છે. 16 संस्कार. तो जीवन की बगिया अच्छी रहेगी तो खेतरनो पाक यील्ड વધશે. આજ માણસ બગડતો જાય કારણ કે સંસ્કાર નથી. 16 સંસ્કાર. સનાતન ધર્મનો ત્રીજો પ્રાણ વર્ણ વ્યવસ્થા. સનાતન ધર્મ પાસે વર્ણ વ્યવસ્થા છે. 4 વર્ણ અને 4 આશ્રમની વાત છે. સમાજને 4 ભાગમાં વહેંચ્યો.
માનવ સમુદાયને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, એ ઊંચ નીચના ભેદ કરવા માટે નથી વહેંચ્યો, એની ક્વોલિટી પ્રમાણે કેટેગરાઇઝ કરવામાં આવ્યો. અને એ જે વી ઓલ આર બોર્ન વિથ સમ ઇનર ક્વોલિટીઝ, એન્ડ ઇફ વી બિહેવ એકોર્ડિંગલી, ઇફ યુ ડુ અવર કર્મ એકોર્ડિંગલી, તો હરખી રીતે જીવન સફળ થશે, તમે વિકાસ પામશો. અને એટલા માટે ગુણ કર્મ વિભાગશઃ, ગીતામાં સ્પષ્ટ કહ્યું ભગવાને, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ विभागश. वो जन्मना नहीं है, गुण और कर्मणा. गुण એટલે આ ક્વોલિટીઝ. દરેકના ડીએનએ અલગ અલગ હોય છે સાહેબ.